મૂલમ ગુરુમૂર્તિ મૂર્તિ મૂલમ ગુરુપૂજા પૂજાહીનમ ગુરુવાક્યમ મંત્રમૂલમ ગુરુપદમ. રામાયણની અંદર તુલસીદાસ મહારાજે ગુરુ મહિમા વિશે એવું સમજાવ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવ કીધું ગોવિંદ દિયો બધાય. ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસ મહારાજ ચંદન ઘસે છે, પરમાત્માની રાહ જોવા માટે ક્યારે ભગવાન આવે ને ક્યારે હું એના કપાળે હું તિલક કરું તો પરિબ્રહ્મ પરમાત્માના મને દર્શન થાય. ઘણો સમય વીતી ગયો, નારાયણ કાયમ આવતા ને કાયમ તિલક કરતા, પણ તુલસીદાસ મહારાજ એમને ઓળખી ન શકતા. એક દિવસનો સમય થયો અને હનુમાનજી ત્યાં આવ્યા અને હનુમાનજીએ તુલસીદાસ મહારાજને કીધું કે હે તુલસીદાસ, તમે આ કાયમ ચિત્રકૂટના ઘાટ ઉપર બેસીને તિલક કરો છો, તમારા નખના અંગૂઠા ટેરવા ઘસાઈ ગયા, શા માટે કરો છો? કે મારે ભગવાન પરિબ્રહ્મ નારાયણના દર્શન કરવા એમને મારે તિલક કરવું છે. તો નારાયણ તો કાયમ આવે છે, તો તમે નારાયણને તિલક નથી કરી શક્યા? કે ના, આજ દિવસ સુધી મને નારાયણના દર્શન થયા નથી, તો હું કાલે સામેના વૃક્ષ ઉપર બેસીશ ને જાણે નારાયણ આવે છે તિલક કરવા ત્યારે હું તમને એક સાખીમાં સમજાવીશ. ત્યારે હનુમાનજી બોલ્યા કે ચિત્રકૂટ કે ઘાટ पे भाई संतन की भीड़, तुलसीदास चंदन कसे तिलक करे रघुवीर. એ વખતે તુલસીદાસ મહારાજ સામે હનુમાનજીને બોલે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો સાથમાં ખડા હતા, પણ તુલસીદાસ એમને ઓળખી શકતા ના કયા ગુરુ અને કયા ગોવિંદ. ત્યારે હનુમાનજીએ ફરીથી સામે સાખી દ્વારા સમજાયું કે બલિહારી ગુરુદેવ કી તો ગોવિંદ દિયો બતાઈ. હે કે બલિહારી ગુરુદેવ કી તો ગોવિંદ દિયો બતાઈ. એ વખતે જ્યારે તુલસીદાસ મારા શાનમાં સમજી જાય છે અને ગુરુને જોડે શ્રી હરિ ઊભા હતા, તો કે પહેલાં ગુરુનું તિલક કરો ને ગુરુની બાજુમાં ઊભા છે શ્રી હરિ છે. મારો કહેવાનો ભાવ એ છે કે જેને માથે ગુરુ હોય અને ગુરુનો સાચો સંદેશો મળે, ગુરુએ સાચું એમને જ્ઞાન આપેલું હોય અને ગુરુના ચરણમાં જઈને ગુરુ દક્ષિણા લીધેલી હોય, જેને ગુરુની પ્રેરણા થઈ હોય અને ગુરુના લક્ષ્યમાં જે માણસ ચાલે અને ગુરુના વચન પ્રમાણે ચાલે, તો ગુરુ મહારાજ 100%